ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો હાલમાં અત્યારે અમે જઈ રહ્યા છીએ વડોદરામાં થવા જઈ રહેલ દશામાનું આગમન, જે બહુ જ મોટા પાયે થઈ રહ્યું છે ગાઈસ. અને મૂર્તિ બી ગાઈસ એટલી મોટી છે ને કે તમને શું કહું, બહુ જ મોટી મૂર્તિ છે ગાઈસ. અને એ આગમન થવા જઈ રહ્યું છે વડોદરા સિટીમાં ઠેકાણનાથ યુવક મંડળ દ્વારા, જે દર વર્ષે એ લોકો કંઈક અલગ રીતના જ કરે છે. તો અત્યારે અમે અહીંથી જઈશું વડોદરા સિટીમાં અને તમને બતાવીશું એ જોરદાર મૂર્તિ અને વડોદરાની સૌથી મોટી એવી દશામાની મૂર્તિ ગાઈસ. અને એ આગમન એટલું જોરદાર થવાનું છે કે તમે વાત જ ના કરો. તો ચલો આપણે તમને આગળનો વ્લોગ ત્યાં જઈને બતાવીશું. અને તમે નવા હોય તો આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે કન્ટિન્યુ કરીએ અને ત્યાં જઈને આપણા આગળનો વ્લોગ શરૂ કરીશું અને તમને આખો વ્લોગ બતાવીશું કેવી મજા આવે છે. અને વડોદરાની દશામાની મૂર્તિ આખા વડોદરાની કેટલી મોટી છે એ બી તમને બતાવીશું. તો ચલો કન્ટિન્યુ કરીએ. તો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા હતા મૂર્તિ જોવા માટે. અને ગાઈઝ અહીંયા આગળ એટલું પબ્લિક છે ને કે તમે વાત જ ના કરો, બહુ જ પબ્લિક છે ગાઈસ. જો તમને ખાલી નજારો બતાવું, જો ખાલી તમે ગાઈસ એટલું પબ્લિક છે ને કે વાત જ ના કરો. આખો રોડ ફૂલ ચોકઅપ થઈ ગયો છે અને જગ્યા બી નથી ઊભું રહેવાનું. અને ડીજે બી એટલા બધા મૂક્યા છે ને કે તમે શું કહું. તો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો, આખો બ્લોગ તમને બતાવીશું અને મૂર્તિ બી તમને બતાવીશું અને દર્શન બી કરાવીશું. તો છેલ્લે સુધી ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે. અને ડીજે બી એટલા બધા છે તો મજા તો આવવાની જ છે. તો ચલો આપણે તમને બતાવો આગળનો સેટઅપ. પબ્લિક તો એટલું છે ને કે અહીંયા આગળ પગ મૂકવાની બી જગ્યા નહીં ગાય. અને હજુ મૂર્તિ તો હજુ બહુ દૂર છે અને ડીજે બી એટલા બધા છે ને કે શું કહું તમને. અને બહુ જ ડીજે છે. જો અત્યારે તમને નજારો બતાવો, ખાલી તમે જો ખાલી જો ગાય છે ને કાંઈ એટલું બધું પબ્લિક છે ને. અને મૂર્તિ તો હજુ આ સાઈડ છે, પણ હજુ અહીંથી હજુ તો ચોકડી પર છે અને મૂર્તિ હજુ અહીંથી એક મિનિટ જો ગાય. ખાલી એટલું પબ્લિક છે ને કે શું કહું. અને ડીજેનું સેટઅપો બી એટલા માર્યા છે ને, જો બતાવો તમને ગાઈસ સેટઅપ જો ખાલી ગાઈસ. ઠેક સુધી ડીજેના સેટઅપો માર્યા છે ગાઈસ. પબ્લિક જો તમે ખાલી પબ્લિક જો ખાલી ઠેક સુધી પબ્લિક છે ગાઈસ. કડી ગાઈસ ફૂલ પબ્લિક ગાઈસ. અત્યારે ડીજે બી એટલા છે કે વાત જ ના પૂછો. અને ફૂલ જોરદાર પબ્લિક છે. અને મૂર્તિ તો હજુ આ ડીજેની આગળ છે અને આ બાજુ બી ડીજે છે. જો ગાઈસ ફૂલ પબ્લિક ગાઈસ, બહુ જ બધું પબ્લિક છે ગાઈસ. જો મૂર્તિ જોવા માટે ગાઈસ કેટલું બધું પબ્લિક. જો ઠેક સુધી ગાઈસ બહુ જ પબ્લિક છે ગાઈસ. અને મજા બી એટલી આવે શું કહું, બહુ જ મજા આવે. બહુ જ પબ્લિક છે, બહુ જ મજા આવવાની છે ગાઈસ. છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે.
બોલો પછી હું બોલું, તમે બોલો. તમારા માટે સ્પેશિયલ છો, તમારા માટે ઇમલીકા મોટા. થેન્ક યુ, થેન્ક યુ. હા, બરાબર છે. ફાઇનલી ગાઈસ બહુ જ જોરદાર આગમન રહ્યું અને બહુ જ મજા આવી. અને જો અત્યારે બધું દશામાની મૂર્તિ બી કરી રહી અને બધું પબ્લિક હવે ઘરે જાય છે, તો હવે આપણે બી ઘરે જઈએ છીએ. અને જો તમને બતાવી દો એકવાર, જોઈ લો ગાઈસ, બહુ જ પબ્લિક હતું અને મજા બી એટલી આવી. તો ચલો હવે મળીએ આપણે બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.